સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિપ્રી હવે ટૂંકા નામે ઓળખાતી સંસ્થા છે. એ દર વર્ષે એક સંરક્ષણની યરબુક બહાર પાડે છે. 2026ની યરબુક આવી છે. એમાં દુનિયા પાસે કેટલા પરમાણુ હથિયારો છે એની વિગતો છે. પોતાની રીતે એમ નથી કહેતો કે અમારી પાસે આટલા પરમાણુ શસ્ત્રો છે. તો સ્ટોકહોમમાં આવેલી પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે દર વર્ષે અહેવાલ બહાર પાડે છે. હવે એમ કે આ દેશ પાસે આટલા પરમાણુ શસ્ત્રો છે તો કોઈ દેશ ના પણ નથી પાડતો. એનો મતલબ એમ કે એનો અહેવાલ છે સાચો માની લેવામાં આવે. કારણ કે સંરક્ષણમાં એક એવો પણ નિયમ છે કે લશ્કરી દળો, એરફોર્સ, સંરક્ષણ મંત્રાલય એવું ન કે આવું છે, પણ આવું નથી એવું પણ ન કે તો સમજી લેવાનું કે છે. ઉદાહરણ એક ઓપરેશન સિંદૂર વખતનું કે અમે ઓપરેશન સિંદૂરના ટાણે ભારતીય વાયુસેનાના એક અધિકારીને પૂછ્યું કે ઈરાના હિલ્સ ઉપર બ્રહ્મોસ મિસાઇલનો પ્રહાર થયો છે એવી વાત છે, તમે શું કહેશો? તો એમણે એમ કહ્યું કે અમે ના નથી પાડવાના. તો એમાં શું આવે આપણે સમજી શકીએ. તો પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ છે એમાં બે વસ્તુ બહુ મહત્વની છે. એક તો ભારતના પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધીને 190 થઈ છે અને પાકિસ્તાનથી આગળ નીકળી ગઈ. પાકિસ્તાન પાસે અત્યારે લગભગ 170 પરમાણુ બોમ્બ છે, ભારત પાસે 190 છે. વર્ષો સુધી ભારતની સંખ્યા પાકિસ્તાન કરતા ઓછી હતી. ભલે ભારત મોટું રાષ્ટ્ર છે પણ પરમાણુ બોમ્બમાં ભારતે પાકિસ્તાનને ક્રોસ નહોતું કર્યું. ભારત 150ની આસપાસ જ એના પરમાણુ શસ્ત્રોની સંખ્યા રાખતું હતું. હવે વધીને 190 થયા છે એવું આ સંસ્થાનું કહેવું છે. ભારત સરકાર એને ના નથી પાડી એટલે આપણે માની લેવાનું કે એટલા જ છે, અથવા તો 200 પણ હોય. અહેવાલમાં બીજો બહુ મહત્વનો મુદ્દો છે જે ભારતના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યો છે કે ગયા વર્ષે 12 પરમાણુ બોમ્બ છે એને તૈનાત રાખ્યો. તૈનાત રાખવાનો મતલબ એમ છે કે પ્રહાર માટે રેડી છે. તો પરમાણુ બોમ્બ એ કોઈ સામાન્ય હથિયાર નથી. એટલે ઓલ ધ ટાઈમ દરેક સમયે એ મિસાઇલ ઉપર, ફાઇટર વિમાનના ભંડકિયામાં, સબમરીનમાં ફિટ થયેલા હોય એવું નથી હોતું. એની મિસાઇલ અલગ હોય, પરમાણુ બોમ્બ ક્યાંક બીજે પડ્યો હોય અને બધું સેપરેટ રાખવામાં આવે, કારણ કે શાંતિકાળમાં એની જરૂર નથી હોતી. જ્યારે ભારતે ઇતિહાસમાં પહેલી વાર શાંતિકાળમાં પણ પરમાણુ બોમ્બ તૈનાત રાખ્યા હતા. ક્યાં તૈનાત રાખ્યા હતા, કયા મિસાઇલમાં હતા, કયા લોકેશન ઉપર હતા, એ ક્યારેય કોઈને ખબર ન પડે, કારણ કે સીધી વડાપ્રધાન અને દેખરેખ નીચે જે સ્ટ્રેટેજિક કમાન્ડ ફોર્સ છે એ એનું સંચાલન કરે. ભારતમાં નૌકાદળ, વાયુસેના અને ભૂમિદળ ઉપરાંત સંરક્ષણની એક ચોથી પાંખ છે જેનું નામ છે સ્ટ્રેટેજિક કમાન્ડ ફોર્સ. એનું કામ પરમાણુ શસ્ત્રોનું સંચાલન કરવાનું છે. જોકે ભારતના પરમાણુ બોમ્બની સંખ્યા વધી પણ દુનિયાના પરમાણુ બોમ્બની સંખ્યા ઘટી છે. આંકડો જે છે કે 2026માં દુનિયા પાસે ટોટલ પરમાણુ બોમ્બ છે 12,187 છે, ત્યારે 2025માં આંકડો 12,241 હતો. એટલે થોડાક પરમાણુ બોમ્બ ઘટ્યા છે. ભારત વધારે છે, બીજા દેશો પણ વધારતા હશે તો ઘટે છે કે? એનું એક કારણ એ છે કે અમેરિકા અને રશિયા સતત પોતાનો પરમાણુ બોમ્બનો જથ્થો છે ઓછો કરે છે. 1945થી શરૂ થયેલું શીત યુદ્ધ, કોલ્ડ વોર, 1990-92 સુધી ચાલ્યું. બંને દેશો વચ્ચે બધું જ વધુ કરવાની હરીફાઈ હતી. એટલે અમેરિકાને એમ થાય કે રશિયાથી વધારે પરમાણુ બોમ્બ અમારે હોવા જોઈએ, રશિયાને એમ થાય કે અમેરિકાથી મોટો પરમાણુ બોમ્બ અમારી પાસે હોવો જોઈએ. એટલે બંને દેશોએ 30,000 જેટલા પરમાણુ બોમ્બ બનાવી નાખ્યા. એક સમયે દુનિયાનો પરમાણુ બોમ્બનો સ્ટોક 80,000થી ઉપર હતો. અત્યારે જે 12,200 આસપાસ છે 80,000થી ઉપર હતો. એમાંથી રશિયાના 30,000 ગણો, અમેરિકાના 30,000 ગણો, તો એટલા તો એ બે દેશો પાસે જ. પરમાણુ બોમ્બ હોવા એ કદાચ શક્તિનું પ્રતીક ગણાય કે અમારી પાસે પરમાણુ શસ્ત્રો છે, અમારી પાસે સૌથી વધુ છે. પણ પરમાણુ બોમ્બ હોવા એક વાત છે અને સાચવવા બીજી વાત છે, કારણ કે એની સાચવણી બહુ અઘરી પડે. એને ગમે ત્યાં રાખી ન શકાય, તૈનાત સતત રાખી ન શકાય, લોકોના ધ્યાનમાં આવે એમ પણ રાખી ન શકાય, દુશ્મનોને ખબર પડે એમ પણ રાખી ન શકાય. કોણ એનું સંચાલન કરે છે બધી જ વિગતો ગુપ્ત રાખવી પડે. એટલે અમેરિકા, રશિયાએ નક્કી કર્યું કે આપણે પરમાણુ શસ્ત્રોની સંખ્યા ઘટાડીએ, કારણ કે યુદ્ધ થશે ત્યારે લડવા માટે 2, 5, 10ની જરૂર પડશે, તો 30,000 ક્યાં નાખે? એટલે બંને દેશો દાયકાઓથી પોતાના પરમાણુ શસ્ત્રો ઘટાડે છે. બનાવવા અઘરા છે, એનાથી વધુ અઘરા સાચવવા છે, એનાથી પણ વધુ અઘરા એને ડિસમેન્ટલ એટલે વિસર્જિત કરવા છે, કારણ કે બહુ જ ધ્યાનથી વિસર્જન કરવું પડે. એનો કચરો ગમે ત્યાં ફેંકી ન શકાય, નહીતર ઈરાન કે બીજા દેશો છે એ ઉપાડીને એમાંથી નવો પરમાણુ બોમ્બ બનાવવાની કાર્યવાહી કરે. આ સંજોગોમાં સવાલ એ થાય કે ભારતે શા માટે 12 પરમાણુ બોમ્બ તૈનાત રાખ્યા છે? આમ તો આખી દુનિયામાં અમેરિકા, રશિયા બધા દેશોના મળીને તૈનાત પરમાણુ બોમ્બની સંખ્યા 4,000 ઉપર છે. રશિયા અને અમેરિકા બે દેશો એવા છે જેણે પોતપોતાના 1700થી વધારે બોમ્બ છે ને તૈનાત રાખ્યા છે. તો અગાઉ કહ્યું એમ કે બોમ્બ હોવો અલગ વાત છે અને તૈનાત હોવો એટલે કે કોઈ પણ સમયે પ્રહાર માટે તૈયાર છે, કારણ કે પરમાણુ બોમ્બ
હુમલો કરવાનો હોય ત્યારે તુરંત રેડી થઈ જાય એવું નથી હોતું. એની ચોક્કસ પ્રક્રિયાઓ કરવી પડે. એમાં વિજ્ઞાન છે, એમાં ભૌતિક શાસ્ત્ર છે, એમાં સંરક્ષણ તો છે જ છે. ભારતનું આ પગલું પહેલી વારનું છે અને સીધી વાત છે કે ચીનને ધ્યાનમાં રાખીને અને પાકિસ્તાનને મ્યાનમાં રાખવા માટે લેવાયેલું છે. કારણ કે ચીનના પરમાણુ બોમ્બની સંખ્યા 620 છે. વધારે પરમાણુ બોમ્બ હોય એટલે ચીન શક્તિશાળી સાબિત નથી થઈ જતું. એ આપણે ગલવાન વખતે જોયું છે. એની પાસે સૈન્યને બધું હતા છતાં ગલવાનમાં એમના સૈનિકોને મુશ્કેલી પડતી હતી. કારણ કે ગલવાન જેવી 18,000-20,000 ફૂટ ઊંચી ભૂમિ પર લડવાનો ચીનને મહાવરો નથી. એ બધા સંરક્ષણના અલગ મુદ્દા છે. મૂળ વાત એ છે કે ભારતે 12 પરમાણુ બોમ્બ તૈનાત રાખ્યા. બોમ્બની સંખ્યા પણ 150 થી 190 સુધી પહોંચાડી દીધી. ત્યાં સુધી દુનિયાને કેમ ન ખબર પડી? તો એના 2-3 કારણો છે. એક કારણ એ છે કે ભારત પરમાણુ બોમ્બ અને એના ડિલિવરી વેપન એટલે કે મિસાઇલ, ફાઇટર વિમાન, પછી નૌકાદળમાં હોય તો સબમરીન અને એ સિવાયના પણ ડિલિવરી સિસ્ટમો છે જે ગુપ્ત હોય. એ બધું જ અલગ રાખે છે. પરમાણુ બોમ્બ અને મિસાઇલ તૈનાત ન હોય. આપણે જાણીએ છીએ કે અગ્નિ મિસાઇલમાં પરમાણુ બોમ્બ આવી શકે, અરિહંત મિસાઇલમાં પરમાણુ બોમ્બ આવી શકે, પણ એ 24 કલાકમાં ફિટ થયેલા હોય એવું જરૂરી નથી. એટલે પરમાણુ બોમ્બ અને મિસાઇલ કે એને જેનાથી ડિલિવરી કરવાની છે બે સામગ્રી અલગ હોય એટલે દુનિયાને આસાનીથી ખબર ન પડે. સેટેલાઇટ ઇમેજમાં પણ એ આવે નહીં. બીજું મહત્વનું કારણ એ છે કે પરમાણુ બોમ્બ માટેના મટીરિયલની હેરાફેરી થાય એના આધારે ખબર પડે. યુરેનિયમના 2 ઉપયોગ છે, પરમાણુ ઉર્જા માટે, પરમાણુ શસ્ત્રો માટે. યુરેનિયમ મળે એનું શુદ્ધિકરણ કરવું પડે. પરમાણુ ઉર્જા વાપરવી હોય તો 5% સુધી શુદ્ધ થયેલું યુરેનિયમ ચાલે. જ્યારે પરમાણુ બોમ્બ બનાવવો હોય તો 90% સુધી શુદ્ધ કરવું પડે. એટલે વેપન ગ્રેડ યુરેનિયમ. કોઈ દેશ 90% સુધી યુરેનિયમ શુદ્ધ કરવા જાય તો એને કંઈ ખબર પડે આસાનીથી એવું નથી. એટલે જ અમેરિકા સહિતના દેશો ઈરાનમાં ફાંફા મારે છે કે ઈરાન પાસે કેટલું યુરેનિયમ છે, કેવું છે, પરમાણુ બોમ્બ બની ગયા છે તો કેટલા છે, નથી બન્યા તો ક્યાં તબક્કે. કારણ કે જાણવાની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. તમે યુરેનિયમનો ઉપયોગ પરમાણુ ઉર્જા માટે કરો છો કે પરમાણુ શસ્ત્રો માટે, એની વચ્ચેની ભેદરેખા એક રીતે બહુ પાતળી. ભારત વર્ષોથી પરમાણુ ઉર્જા વાપરે જ છે. એટલે ભારત યુરેનિયમનું શુદ્ધિકરણ કરે, પરમાણુ ઉર્જા બનાવે. તો દુનિયાને ખબર નથી પડવાની કે એ યુરેનિયમમાંથી પરમાણુ બોમ્બ બન્યો કે પરમાણુ ઉર્જા બન્યો. કારણ કે ભારત મટીરિયલની હેરાફેરી એ રીતે નથી કરતું. તો પછી સવાલ એ થાય કે આ જે ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ છે એને કેમ ખ્યાલ આવ્યો? એના પણ 2-3 સંકેતો છે. કોઈ દેશ હાથમાં લઈને કે આમ બાજુમાં ફોટો પડાવે રાષ્ટ્રના વડા કે જો આ અમારા પરમાણુ શસ્ત્ર, એવું નથી બનતું. પણ ભારત પરમાણુ ઉર્જા માટે જેટલા યુરેનિયમનું શુદ્ધિકરણ કરે છે બધાનો વપરાશ પરમાણુ ઉર્જા માટે નથી થતો. તો બાકીનું યુરેનિયમ ક્યાં જાય છે? કેમ કે ધ્રુવ નામનું રિએક્ટર છે એ હાઈલી એનરિચ્ડ એટલે અતિશુદ્ધ યુરેનિયમ માટે જાણીતું છે. એનું અતિશુદ્ધ યુરેનિયમ શું દર વખતે ઉર્જા માટે જ વપરાય છે? એનો જવાબ છે ના. તો ક્યાં જાય છે? કલપક્કમ જેવા જે પરમાણુ પ્લાન્ટ છે એમાં પણ પરમાણુ ઉર્જા કરતા વધારે યુરેનિયમની પ્રક્રિયા થાય છે. તો એનો વપરાશ પણ ક્યાં થાય છે? એ પણ એક સવાલ છે. આ બધા કરતા પણ મોટું કારણ એ છે કોઈને ખબર ન પડવાનું કે ભારત પાસે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે દુનિયાના દેશોએ રોકેટ બનાવવાની ટેકનોલોજી ના આપી, મિસાઇલની ના આપી, XYZ બધી ના આપી. એટલે સમસ્યા એક રીતે એ છે કે ભારતનો વિકાસ અટકી ગયો. પણ પછી ભારતે એવું નક્કી કર્યું કે આપણે બધું પોતે જ બનાવી લઈએ. એટલે ક્રાયોજેનિક એન્જિન હોય તો ભલે અને અગ્નિ મિસાઇલ હોય તો ભલે. એટલે ભારતે પોતે બનાવ્યું. એમાં મુશ્કેલી થઈ, વર્ષો લાગ્યા, દાયકાઓ લાગ્યા, અનેક અડચણો આવી. પણ બની ગયા પછી ફાયદો એ છે કે હવે ભારત કોઈનું હોશિયાળું નથી. એટલે કોઈ સામગ્રી જોઈએ છે તો ભારતે પોતે જ બનાવેલી છે, ટેકનોલોજી પોતાની પાસે છે. તો પરમાણુ બોમ્બ બનાવવા માટે ભારત ઇન્ટરનેશનલ માર્કેટમાં નથી જવું. ભારત પરમાણુ બોમ્બ માટેની કોઈ સામગ્રી લેવા માટે અમેરિકા કે ચીન કે રશિયા કે જર્મની કે ફ્રાન્સના માર્કેટમાં જાય તો એને ખબર પડે અચ્છા તમારે આટલા બધા સેન્ટ્રીફ્યુજ શું કરવા છે, તમારે પરમાણુ બોમ્બના ખોખા કે માટે વપરાતી ધાતુ શું કરવી છે. જ્યારે ભારતે એનું સ્વદેશીકરણ ઘણા અંશે કરી નાખ્યું છે. એટલે 100% ખ્યાલ નથી આવતો કે ભારત કઈ રીતે બનાવે. વધુ એક કારણ એ પણ છે કે 1998 પછી ભારતે કોઈ પરમાણુ પરીક્ષણ કર્યું નથી. એટલે ભારત પાસે પરમાણુ બોમ્બ છે, વધારે છે, ઓછા છે એવું દર્શાવવાની સરકારની જરૂર નથી. 2014માં મોદી સરકાર જ્યારે સત્તા પર આવી ત્યારે થોડા સમય પછી એક સમાચાર મારે લખવાના થયા હતા જેનો મતલબ એવો હતો કે ભારત નો ફર્સ્ટ યુઝ પોલિસી છે એના ઉપર વિચાર કરે છે. નો ફર્સ્ટ યુઝ પોલિસીનો અર્થ એવો છે કે અમે કોઈ દેશ ઉપર પહેલો પરમાણુ પ્રહાર નહીં કરીએ. બીજો અર્થ એવો છે કે કોઈ દેશ અમારા ઉપર પરમાણુ પ્રહાર કરશે પછી અમે કરીશું. એક રીતે એ દેશના સંરક્ષણ માટે યોગ્ય નથી, કારણ કે કોઈ દેશ હુમલો કરે એની રાહ ન જોવાની હોય. બીજી બાજુ એ પણ હકીકત છે કે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવામાં ઉતાવળ ન થઈ શકે. ભારતને ક્યારેય પરમાણુ શસ્ત્રનો પ્રયોગ કરવાનું મન થાય એવું નથી. ભારત પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધારે છે, તૈનાત કરે છે. એની પાછળનું એકમાત્ર કારણ એ છે કે ભારત માત્ર એટલું સાબિત કરવા માંગે છે કે અમારી પાસે પણ છે.
કોઈને ખાંડા ખખડાવવા મેદાનમાં આવવું હોય તો ભારતના પરમાણુ શસ્ત્રોનો જથ્થો પણ પૂરતો છે, તૈનાત પણ થયેલા છે અને જરૂર પડે પ્રહાર કરતા પણ ભારતને વાર નથી લાગતી. એ આ વધતી સંખ્યાનો એક સંકેત છે, જે અન્ય દેશોને સખણા રાખવા માટે બહુ જરૂરી પણ છે અને પૂરતો પણ છે. સ્નેહી શ્રી લલિત ખંભાયતાજી મેઘાણીને પગલે પગલે ચાલીને એ વારંવાર બોલ્યા, મારા સુરાપુરા મેઘાણી છે અને પુરાપુરાની ખાંભીએ જવારવા જવું જ જોઈએ સાહેબ. તેથી એને પગલે પગલે ચાલીને એક યુવાન પત્રકાર આવું કામ કરે છે, એની વ્યાસપીઠને પ્રસન્નતા છે. આ લલિતભાઈ આપણો કંભાઈતા, ઈ જો અત્યારે બાઇક ઉપર છેક ઠેકાણે જાતો હોય કે આ હીરબાઈ નું આખું કુળમાં કોઈ બચ્યું કે કેમ, તો મૂળમાં મેઘાણી તો કાક બાપુ મેઘાણી તો ઊંટ ઉપર બેસી જતા હતા, હાંડિયા ઉપર બેસી જતા. હા,